આ વસ્તુ છે ને ઘરે ઘરે બને છે, પણ છે ને બધાની બનાવવાની રીત અલગ છે। જી હા, આપણી ગુજરાતી સરસ મજાની ખાટી મીઠી દાળ બધાની રીત અલગ અલગ હોય છે। મારી રીત એવી રીતના છે કે જો તુવેર દાળ લીધી, પછી એને સારા પાણીએ 3-4 વાર ધોઈ નાખી અને પછી છે ને પાણીમાં પલાળી અને છે ને અડધી કલાક માટે રાખી દીધી છે। ત્યારબાદ છે ને એમાં માંડવીના દાણા, આદુ, મરચી અને ટામેટા બધું કટિંગ કરી અને છે ને બાફવા માટે રાખી દીધું છે। સાથે છે ને મીઠું અને હળદર નાખી દીધું છે અને છે ને 4 થી 5 વિસલ કરી અને પછી એમનેમ જ થોડી વાર રાખી દીધું હતું વરાળમાં બફવા માટે। અને પછી એમાં 2 ગ્લાસ પાણી નાખી અને સરસ મજાનું બધું મિક્સ કરી લીધું હતું અને છે ને તેલ નાખી અને છે ને એમાં બાદિયા, તમાલપત્ર, રાઈ, જીરું, મેથીના દાણા અને સૂકા લાલ મરચાં નાખી અને છે ને સરસ મજાનો વઘાર કરીને થોડાક એવા ટામેટા નાખી દીધા હતા અને છે ને સાથે બધા બેઝિક મસાલા જેમ કે મીઠું, હળદર, હિંગ, જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી અને છે ને સરસ મજાનું થોડી વાર ચડવા દીધું હતું અને પછી છે ને આપણી પે દાળ નાખી દીધી હતી। અને છે ને ઘણા બધા એવા હોય કે જે ગોળ નાખતા હોય છે, હું તો છે ને લીંબુનો રસ નાખું છું અને પછી છે ને ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખું છું, લીંબુ અને ખાંડનું પ્રમાણ, એટલે ખાટી મીઠી મજા આવે। અને પછી છે ને એક ઉકાળો આવે ને ત્યાં સુધી એને ઉકળવા દઉં છું અને છે ને પછી માથેથી ધાણા સ્પ્રિંકલ કરી નાખ્યા તો તૈયાર છે આપણી સરસ મજાની